હું ડૉક્ટર આશીષ નાયક આજે શિવકથાનો ચોથો ભાગ રજૂ કરી રહ્યો છું. શિવકથા શ્રાવણ સુદ ચોથ. સતીના જન્મ અને શિવ સતી વિવાહ, દક્ષના યજ્ઞનું વિધ્વંસ અને દક્ષને શ્રાપ અને કનખલના આશીર્વાદની વાત આજે કહી રહ્યો છું. ઉપરોક્ત ભાગ 3ની અંદર આપણે જોયું હતું કે મહારુદ્ર પરમેશ્વર હતા, પરંતુ સૃષ્ટિના સર્જન માટે સ્ત્રી આદિશક્તિની જરૂર હતી. એટલે પ્રકૃતિમાંથી આદિશક્તિ પ્રગટ થયા અને વાયુમંડળમાં સ્થાન બનાવ્યું. આ તરફ બ્રહ્માનું 5મું મુખ કપાયેલ હોવાથી તેમના 4 ઋષિકુમાર અને દક્ષ પ્રજાપતિ પણ હતા, જેના ઘરે 26 દીકરીઓ હતી. પરંતુ આદિશક્તિના તપ દ્વારા એક વરદાન મળ્યું અને એક દિવ્ય તેજ અને શક્તિઓવાળી એક દીકરીની ઉત્પત્તિ થઈ અને આ પૃથ્વી પર પ્રથમ પ્રજાપતિ દક્ષના ઘરે સતીનો જન્મ થયો હતો. પિતાનું મુખ કપાઈ જવાથી દક્ષ શિવથી ઘણા જ ધૃણા કરતા હતા. એ સમયે દક્ષની સભામાં માન આપવા શિવ ઊભા ન થયા એટલે દક્ષે વેર વાળવાની એની વેર ભાવના ઉત્પન્ન થઈ હતી. દક્ષ પ્રજાપતિને ખબર નથી કે સતી આદિશક્તિ છે, એટલે ધીમે ધીમે શિવ ભક્તિમાં વિરક્ત થવા લાગી. પરંતુ દક્ષ તેની વિરુદ્ધમાં હતા. ઉંમરલાયક થતાં સતીનો સ્વયં કરવામાં આવ્યો, જેમાં વર તરીકે શિવની મૂર્તિને સતી હાર પહેરાવ્યો અને મહાદેવ એ વખતે સાક્ષાત પ્રગટ થયા અને સતીનો પત્ની તરીકે સ્વીકાર કરીને હિમાલયમાં લઈ ગયા. વેર અને બદલો લેવાની ભાવનાથી સમય જતાં દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. બધા દેવી દેવતાઓને બોલાવ્યા હતા, પરંતુ શિવ સતીને આમંત્રણ ના આપ્યું. બહુ સમજાવ્યા છતાં સતી શિવ વાત ન માન્યા અને વગર આમંત્રણે પિતાના ઘેર હવનમાં ગયા. ત્યાં પિતાનું અપમાન થયું અને મહાદેવને દક્ષ દ્વારા ગાળો આપવામાં આવી. આ બધી વસ્તુઓ સહન ન થતાં સતીએ આદિશક્તિનું રૂપ લઈને હવનમાં જ તે એમના દેહનો ત્યાગ કર્યો હતો. આ વાતની મહાદેવને ખબર પડતા તેમને જટામાંથી એક વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો હતો અને દક્ષિણના આખું યજ્ઞનો નાશ કરવા માટે એને શિવજીએ આજ્ઞા કરી. એટલે એ વીરભદ્રએ બકરાનું મોઢું એના ઉપર ચડાવ્યું અને દક્ષની સભામાં જઈને હવનનો સત્યનાશ કાઢી નાખ્યો હતો. આ બાજુ સતી જે અગ્નિકુંડ હવનકુંડની અંદર પડ્યા હતા અને સતી થયા હતા, તેમના બળેલા શરીરને લઈને મહાદેવ હજારો વર્ષ સુધી બ્રહ્માંડમાં ભટક્યા અને સૃષ્ટિનો સંચાર સ્થિર થઈ ગયો. આથી આદિનારાયણ એક ચક્ર દ્વારા સતીના મૃત શરીરના 51 ટુકડા કરી નાખ્યા હતા અને આ સતીના 51 શરીરના જે ભાગ જે સ્થળે પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ અને તે જગ્યાએ માતાજી તરીકે પૂજાવા લાગ્યા અને તેમની રક્ષા માટે એક કાલ ભૈરવે મહાદેવે ઉત્પન્ન કર્યા હતા. દક્ષને એના પાપનું ભાન થયું અને બકરાના મોઢા દ્વારા શિવ ભક્તિ શરૂ કરી અને આ ઘટના બની તે કનખલને પવિત્ર તરીકે વરદાન મળ્યું કે આદિકાળ સુધી જ્યાં ત્યાં ગંગા વહન કરશે. મહાદેવ ફરીથી વૈરાગ્ય ધારણ કરીને હજારો વર્ષની તપસ્યા માટે અમરનાથ તરફ પ્રયાણ કર્યું. બોલો હર હર મહાદેવ, જય મહાકાલ, જય અઘોરાધિપતિ. મિત્રો, તમને મારી આ ચેનલ ગમી હોય તો તમે જરૂરથી આ વિડીયોને લોકોમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.